કુસંસ્કારોની પણ ઘણી બધી વાતો છે. કારણ કે રાતોરાત પૈસા આવે, ઘણા બધા પૈસા ભેગા થાય એટલે કુસંસ્કાર તરફ તમને લઈ જાય. જો તમે સત્સંગ અને સંસ્કાર ન રાખો તો વ્યસનો પણ આવે અને વ્યસનોથી ઉપરના ઘણા બધા બીજા દૂષણો પણ વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં આવી જાય. એ પણ મનુષ્યનું જીવન નથી. બહુ જ વિચારવાનું કે ધીસ ઇઝ 70 or 80 year ગેમ. આ 70-80 વર્ષની રમત છે. ખૂબ સારી રીતે જીવી શકીએ એની માટે બહુ સ્પષ્ટ વિચારો, બહુ જ સવડા અભિગમો સાથે સ્પષ્ટ વર્તનો એ જીવનમાં આપણે નક્કી કરી રાખવા પડે. અને એ જો તમે નક્કી ન કર્યા હોય તો જીવન તો પૂરું થઈ જશે પણ તમને સંતોષ અને આનંદ નહીં આવે. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, જર્ની ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ધ્યેય સુધી પહોંચવું છે એ અગત્યનું છે, પણ પહોંચતા પહોંચતા તમારી સફર છે એ આનંદદાયી અને સંતોષકારક રહે એ પણ ખૂબ જરૂરી છે. તો એવું જીવન જીવવા માટે અમુક ચોક્કસ વિચારો અને વર્તણૂકો આપણે હંમેશા સ્પષ્ટ કરી રાખવાના. એમાં પહેલી મોટી વાત, પહેલો મોટો વિચાર, જે કંઈ આપણે નોકરી ધંધો વ્યવસાય કરીએ છીએ એમાં બહુ જ પ્રામાણિકતા, નીતિમત્તા, એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન સાથે જ કામ કરવું. તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને મૂકીને કામ કરશો, કદાચ તમને આમ પ્રગતિ થતી દેખાશે, પૈસા પણ મળતા દેખાશે, પણ ચોરીની વાત કોઈ પણ પ્રકારની લાંબી ચાલતી નથી. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવવાની પૂર્ણ શક્યતા છે. કેવા મોટા મોટાને પણ આવે છે, તો આપણને પણ કોઈક દિવસ આવી જાય કે નહીં? અને નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકીને આપણે ગમે તેવું કામ કરીએ, આપણે આપણી જાતને છેતરીએ છીએ. નીતિમત્તા અને પ્રામાણિકતા મૂકીને તમે કામ કરો તો તમને તમારા જીવનનું કોઈ ગૌરવ નહીં રહે. કદાચ પૈસા તો કરોડો રૂપિયા કમાઈ લઈએ, 2-4 લક્ઝરી ગાડી પણ રાખી લઈએ, સેન્ટ્રલ એર કન્ડિશન બંગલો પણ બનાવી લઈએ, પણ ખોટું અને અનીતિથી લીધેલું હશે એ તમને તમારી જાત ઉપર ગૌરવ તો નહીં પણ ઘૃણા એક દિવસ પેદા કરશે કે લોકોને છેતરીને મેં લીધું, સરકારી નીતિ નિયમમાં હું ન રહ્યો, રાજ્યનો કે દેશનો ટેક્સ મેં ના ભર્યો, એ ખૂંચશે તમને. અને કેટલું તમે સાથે લઈ જવાના? સમ્રાટ સિકંદર પણ જો ખાલી હાથે જતો હોય તો મોરબીમાંથી કોણ ભરેલા હાથે ઉપર જવાનું? આંગળી ઊંચી કરો. એનું ધન, એની જે ગણતરી છે ને એ આખા મોરબીને, આખા શહેરને, તમારા બધાના મકાનોને, કારખાનાને ખરીદી શકે એટલા ધનની વાત એની પાસે હતી. પણ એ ખાલી હાથે જાય છે તો આપણે કેમ ભરેલા હાથે જવાના? તો શું કહ્યું આપણે નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવા? આપણને આપણા છાતી ઉપર હાથ મૂકીને કહી શકવા જોઈએ કે મેં કઈ નીતિમત્તા અને પ્રામાણિકતામાં સોદો નથી કર્યો. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ અને તમારા પલંગ ઉપર પોચામાં પોચું ફર્સ્ટ ક્લાસ ઓશીકું સુવા માટે જેમાં તમને ગાઢ નિંદ્રા આવે, એ શું છે? તમારું ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈ ચીટિંગ નથી કર્યું. એ બહુ જ મોટામાં મોટી વાત છે. તો એ પ્રથમ લાઈવ લિવિંગ માટેની આ વાત છે. ખોટું કરશો તો આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાતને ખૂબ સુંદર દ્રષ્ટાંતથી પોતે સમજાવતા. એ પોતે કહેતા કે ગામડું ગામ હોય ને એમાં કૂવો હોય ને એમાં લોકો નાવા માટે ડૂબકી મારે, નીચે જઈને સંડાસ કરી નાખે ને, પણ એ બહાર આવે ને પેલા એનું પોત ઉપર પ્રકાશી જાય કે આને અંદર જઈને શું કર્યું છે. આ બહુ ગામથી દ્રષ્ટાંત છે પણ બહુ સચોટ સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે અંધારામાં પણ ક્યાંક ખોટું કર્યું હશે તો આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે બહાર આવશે જ. કાયદાના હાથ પણ લાંબા છે, સોશિયલ મીડિયાના હાથ એના કરતા પણ લાંબા છે. એટલે જ્યારે ઘણી વખત કોર્પોરેટ સામે વાત કરીએ ત્યારે આઈ ટેલ ધેમ
ફેithful ટુ જીએસટી. સરકાર જે જીએસટી લાવે છે એમાં બહુ જ પ્રામાણિક રહેજો. આ ધરતી ઉપર આપણે પેદા થયા છીએ, આ ધરતીમાંથી કમાણા છીએ, આ દેશમાં, આ સમાજમાં, આ સરકાર નીચે રહીને કમાણા છે, તો સરકારને વફાદારીપૂર્વક ટેક્સ આપવો એ આપણી નૈતિક જવાબદારીમાં આવે છે. ઇટ ઇઝ આર મોરલ રિસ્પોન્સિબિલિટી. એ આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે. હજી આ કલ્ચર છે ને, અહીંયા મોરબીમાં હજી બધા ફેમિલી બિઝનેસીસ ચાલે છે, એટલે આ કલ્ચર આવતા થોડી વાર લાગશે. હજી અહીંયા મોરબીમાં પ્રોફેશનલ સેટઅપ અને કોર્પોરેટ સેટઅપ નથી, એટલે આ વિચારધારાઓ સમજવી, સ્વીકારવી અને પ્રમાણે ચાલવું એમાં પ્રવૃત્તિશીલ ઓછા રહી શકશો, કારણ કે હજી બહુ જ નાનું ગામ છે આ. તમે મોટી અમદાવાદ કે બોમ્બે જેવામાં જ્યાં પ્રોફેશનલ સેટઅપ અને કોર્પોરેટ સેટઅપ હોય ત્યાં બધી સિસ્ટમ બહુ નેચરલ છે, પણ એક ખાનદાની આપણામાં હોવી જોઈએ કે આ દેશમાં રહીને હું કમાણો અને મોટો થયો તો આ દેશની સરકારને મારે ટેક્સ આપવો જોઈએ. એ જો ખાનદાની એટલી પણ ના હોય ને તો કૂતરા, ગધેડા અને બિલાડા કરતા આપણું કોઈ જીવન વિશેષ ના થયું. એટલી તો ખાનદાની હોવી જ જોઈએ. વેર યુ હેવ અર્ન્ડ, પે યોર ટેક્સ. પ્રમુખ સ્વામી મહારાજ તો આખી દુનિયામાં ફર્યા. દુનિયામાં જે દેશોમાં જતા હતા ત્યાં બધાને આપણા ભારતીયોને કહેતા હતા કે તમે ભારત છોડીને આ દેશમાં આવ્યા છો, પછી અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, આ દેશે તમને સુખ સુવિધા આપી, આ દેશમાં રહીને તમે પૈસા કમાણા, આ દેશમાં રહીને તમે મોટા થયા, તો આ દેશની સરકારને વફાદાર રહીને એનો સરકારનો ટેક્સ ભરવો એ તમારી નૈતિક જવાબદારી છે. ઇટ ઇઝ અ મોરલ રિસ્પોન્સિબિલિટી. તો નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં, અને ચૂકશો તો પ્રશ્ન નાના મોટા આવવાની શક્યતા ખરી, ભલભલાને આવે છે. તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસ કરો તો પ્રશ્ન આવે કે ના આવે? ખબર પડી હું શું બોલ્યો? તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો પણ ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવો પડે. ખબર પડી હું શું બોલ્યો? તમે બહુ સારા ઇન્ડિયન ક્રિકેટ ટીમના બોલર હો પણ સ્પોટ ફિક્સિંગમાં જાઓ તો લાઈફ બેન આવી જાય. તમે હજારો પરિવારને મકાન બાંધી આપે અને બહુ મોટા બિલ્ડર હો, તમે હજારો પરિવારના સહારા બન્યા તો પણ તમે તિહારમાં 4 વર્ષ બેસહારા રહી શકો છો, છે કે નહીં? એટલે તકલીફ આવશે અને દિવસે દિવસે કાયદા કડક થશે અને થવા જ જોઈએ. થશે અને થવા જ જોઈએ, અને સાહેબ છે એ કરશે જ. અને ઝાપટ પડે પેલા આપણે આપણી ખાનદાની ના રાખીએ, સરકારની ઝાપટ પડે પેલા આપણે આપણી ખાનદાની રાખીએ કે આ દેશમાં રહીને હું કમાણો છું, આ દેશની વ્યવસ્થા, આ દેશના કાયદા રહીને હું મોટો થયો છું, તો એ દેશને મારે વફાદાર રહેવું જોઈએ. આ સિમ્પલ છે. એક કૂતરું હોય એને પણ અડધી રોટલી માલિક રોજ નાખે તો એ માલિક આવે ત્યારે પૂંછડી પટપટાવે છે, તો સરકાર સામે એટલી તો પૂંછડી પટપટાવી જોઈએ કે લો તમારો આ ટેક્સ. કૂતરા જેટલી ખાનદાની તો આપણામાં હોવી તો જોઈએ કે નહીં? ધેટ ઇઝ યોર જીએસટી. હું ઘણી વખત જીએસટી ના 2 અર્થ કરું છું. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એ તમે વ્યવસ્થિત અને વફાદારીપૂર્વક ભરશો એટલે બીજો જીએસટી લાગુ પડશે ઉપરથી. ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. તમારું ટેન્શન ભગવાન બચાવી લેશે. તો નીતિમત્તા અને પ્રામાણિકતા રાખી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આ વાત શીખવાડી છે. એમણે કહ્યું છે કે તમે તમારા કર્મચારીઓને જે પગાર આપવાનું નક્કી કર્યું આપવો ઇત્યાદિ ઘણી બધી પ્રામાણિકતા અને નીતિમત્તાની વાતો કરી છે. અને તમે જો પ્રામાણિક અને નીતિમત્તામાં રહેશો તો લોકો તમારી પાસે આવશે, કામ તમારી પાસે આવશે, પ્રોજેક્ટ તમારી પાસે ખેંચાશે, તમારી પર્સનાલિટી એવી બનશે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર જે કામ કર્યું છે, અનબિલીવેબલ. અહીંયા તમે આપણે બધા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરો ને એટલે પ્રમુખ સ્વામી મહારાજના છાંટામાં ના આવ્યા. એટલો મોટો કામ એમને પૃથ્વી ઉપર તમારામાં અહીંયા બેઠા છે એમાંથી 20 યુનિટ ને 20 કારખાનાઓ આંગળી ઊંચી કરો. મેં આંકડો જેવો મૂક્યો એટલે કોઈ આંગળી ઊંચી ના કરાય. પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે, વન મેન શો. હાઉ મેની ઓફ યુ બીન ટુ અક્ષરધામ? અક્ષરધામ ગાંધીનગર જોયું, આંગળી ઊંચી કરો.
બધાએ જોયું છે. સેકન્ડ ક્વેશ્ચન, દિલ્હીનું અક્ષરધામ જોયું? હાથ ઊંચો કરો. ઓહો, એ પણ લગભગ બધાએ જોયું છે. એવા નાના મોટા 1200 કેમ્પસ, 1200 પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે ઉભા કર્યા. 1200 કેમ્પસ, એની સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. તમે અહીંયા કોઈ વડીલ શ્રીઓ ઘણા બેઠા છે, અમારે થોડો પરિચય થયો. ઘણા બધા કોઈ એક સ્કૂલ કે એક જગ્યાએ કોલેજમાં ના ટ્રસ્ટી છે, તો પણ નાના મોટા પ્રશ્નો કેટલા આવતા હશે તમે સમજતા હશો, જોતા હશો. 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો એકલા હાથે ઊભી કરી અને એનું ચેરિટી બેઝ ઉપર, સમાજ સેવાના બેઝ ઉપર સફળ સંચાલન કર્યું. આ બે આંકડા છે ને, તમે વિચારશો એટલે મારું પેલું સ્ટેટમેન્ટ તમને યાદ આવશે. 45 વર્ષ ગુરુપદ ઉપર રહ્યા, 1300 આવા કેમ્પસ ઉભા કર્યા. અને નાઉ બ્રેક ઇટ ડાઉન. 45 વર્ષ, 50 વર્ષ રાઉન્ડ ફિગર લઈ લો, એટલે દર વર્ષે 25 પ્રોજેક્ટ પૂરા કર્યા પ્રમુખ સ્વામી મહારાજ. એક વર્ષ એટલે 52 અઠવાડિયા, એટલે દર 2 અઠવાડિયે એક કેમ્પસ. હવે હું જે વાક્ય બોલું છે સાંભળજો. તમે બધા એન્ટરપ્રેનર્સ છો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો, મેન્યુફેક્ચરર્સ છો, ટ્રેડર્સ છો અને બિઝનેસમેન પણ છો. એટલે હવે હું એક વાક્ય બોલું છું, સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજે 50 વર્ષ સુધી દર 15મા દિવસે એક જમીન ખરીદી, જમીન લીગલી ક્લિયર કરી, એની ઉપર પ્લાન્સ પાસ થઈ ગયા, એ પ્લાન પ્રમાણે બાંધકામ થઈ ગયું. એ બાંધકામ થયું પછી એ સંસ્થાનું ઉદ્ઘાટન થઈ ગયું અને સમાજ સેવા માટે સંસ્થા વહેતી મૂકી દીધી. દર 15મા દિવસે 50 વર્ષ સુધી એક સમાજ સેવા સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી. વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા. હવે તમને ગરીમાં ખબર પડશે કે આ વ્યક્તિ આ કક્ષા સુધી કામ કેમ કર્યું. 5 ધોરણ ભણેલી એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ આ કક્ષા સુધી કામ સમાજમાં કરી શકે? ભવિષ્યમાં નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ લિમિટ. કોઈ એમ કહેશે ને કે અમે સમાજ સેવા કરીએ છીએ, તો તમારી માટે આકાશ લિમિટ નથી, પ્રમુખ સ્વામી મહારાજ તમારી લિમિટ છે. એની સાથે કમ્પેરિઝન થશે કે પ્રમુખ સ્વામી મહારાજની સરખામણીમાં તમે કેટલી સમાજ સેવા કરી, એ બેરોમીટર પ્રમુખ સ્વામી મહારાજ બનશે. પણ જે હું નીતિમત્તા અને પ્રામાણિકતાની વાત કરું છું, એ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં હતું, એટલે આટલું મોટું કામ કરી શક્યા. મેં કહ્યું ને એમ, તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને વરેલા હશો, પીપલ હેવ ટુ કમ ટુ યુ, પ્રોજેક્ટ્સ હેવ ટુ કમ ટુ યુ, વર્ક હેઝ ટુ કમ ટુ યુ. કામ અને લોકોને પ્રોજેક્ટ તમારી પાસે સામેથી આવશે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, that was more interesting. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું 95 વર્ષની ઉંમર, 80 વર્ષનું જાહેર જીવન, 8 દાયકાનું જાહેર જીવન જીવનારી વ્યક્તિ એમ બોલે છે, કોઈનું પણ અહિત થાય તો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. શું નીતિમત્તા અને પ્રામાણિકતા! આને લાઈવ લિવિંગ કહેવાય, જે આપણા પ્રવચનનો વિષય છે કે જીવંત જીવન જીવવું. મેં આ પરફેક્ટ ભાષાંતર કર્યું. જીવંત જીવન જીવવું, લાઈવ લિવિંગ. કે નીતિમત્તા અને પ્રામાણિકતા, કોઈનું પણ અહિત થાય વિચાર ક્યારે નથી આવ્યો. એ એનું કમાય છે, એનો પુરુષાર્થ કરે છે, એ એનું ભાગ્ય ભોગવે છે. હું મારું કમાઉં છું, મારો પુરુષાર્થ છે અને હું મારું ભાગ્ય ભોગવું છું. એ છે, હું છું. કોઈની સાથે ઈર્ષ્યા રાખવાનો ભાવ ક્યાં આવ્યો આમાં? કોઈની સાથે સ્પર્ધાનો ભાવ જ ક્યાં આવ્યો? હું મારી મહેનત પ્રામાણિકતા કર્યા કરીશ, એ નહીં કરે છે. 1992ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં હતા. ધ બેંક ઓફ બરોડાની નવી બ્રાન્ચનું ઓપનિંગ હતું. મેનેજર તરીકે એક સુનિલભાઈ પારેખ આવતા, તેમને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારી ઈચ્છા છે કે મારે મારા બ્રાન્ચની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ, જેમની 1985માં લંડનમાં સુવર્ણ તુલા થયેલી, સુવર્ણથી જોખવામાં આવેલા, એ સંપૂર્ણ સુવર્ણ એમને મેડિકલ કોલેજના નિર્માણ માટે આપી દીધું. 1 આઉન્સ પણ રાખ્યું નહીં અને કરમસદમાં મેડિકલ કોલેજ ઊભી થઈ ગઈ.
એ પ્રમુખ સ્વામી મહારાજ જેમનું બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું, કેનેડાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું, કેનિયાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું, ટેન્સ ઓફ કી ટુ ધ સિટીઝ અમેરિકાના શહેરોમાં મળી. એ પ્રમુખ સ્વામી મહારાજે સુનિલભાઈ પારેખને કહ્યું કે સારું, તમારી બહુ ઈચ્છા છે તો અમારી સંસ્થાનું એક બેંક એકાઉન્ટ તમારે ત્યાં ખોલાવશું. એમને કહ્યું સંસ્થાનું નહીં સ્વામી, તમારું પર્સનલ બેંક એકાઉન્ટ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભાઈ, મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી, અમે તો સાધુ છીએ, અમે ધનના ત્યાગી છીએ, અમારી પાસે ધન હોય જ નહીં. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા, 3.5 વર્ષ થયા, એક બેંક એકાઉન્ટ, એક જમીન, એક ફાર્મ હાઉસ એમના નામે નીકળ્યું નહીં. જે વ્યક્તિએ સંસ્થાને આ કક્ષા સુધી પહોંચાડી અને સમાજને 1300 સમાજ સેવા સંસ્થાઓ આપી, એ વ્યક્તિને પોતાના નામે કોઈ બેંક એકાઉન્ટ નથી. આ નીતિમત્તા અને પ્રામાણિકતાથી અમને કામ કર્યું એટલે આ સંસ્થા વિશ્વવ્યાપી બની. હું જે સંસ્થામાંથી આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, એ દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે. BAPS સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં યુનોમાં એક પરમેનન્ટ સીટ છે NGO તરીકે. ભારતમાં બહુ જૂથ સંસ્થાઓને છે. તો પહેલી મોટી વાત, જીવંત જીવન જીવવા માટે નીતિમત્તા અને પ્રામાણિકતાને હંમેશા વળગેલા રહેજો, તો ભગવાન તમારી સાથે કાયમ રહેશે. નાની મોટી તકલીફ આવશે તો ભગવાનની કૃપાથી એ તકલીફો દૂર થશે, કારણ કે ભગવાન એમ જાણશે કે આ વ્યક્તિ નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરે છે. પહેલી મોટી વાત છે. એ નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે આપણે પૂર્ણ પુરુષાર્થ હંમેશા રાખો. બીજી વાત, આ જીવંત જીવન માટે પુરુષાર્થથી કોઈ દિવસ પાછા ન પડવું, પુરુષાર્થ કરવામાં કોઈ દિવસ હારવું નહીં. બંને પેઢી સાચી છે. પોતપોતાની રીતે પોતપોતાના સમયમાં કદમ આગળ મૂકવા માટે બંને પેઢીઓ પોતપોતાના સમયે સાચા જ હતા અને સાચા જ છે. પણ એને લઈને જે પ્રશ્ન ઊભા થાય છે, જે સમસ્યા ઊભી થાય છે, એ થોડી વધારે ગંભીર છે. સમસ્યા મિટાવી શકવાના નથી. સ્વીકાર એટલે કે એક્સેપ્ટન્સ અને સમજદારી એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ, આ બે વાત બંને પેઢીએ કેળવવી પડશે. જૂની પેઢી પોતાની વિચારધારા અને વર્તણૂક મૂકવાના નથી, કારણ કે ટેવાયેલા છે અને એમાં સ્થિર છે, સંતોષી છે અને આનંદિત છે. નવી પેઢી પણ પોતાની વિચારધારા, પોતાનો મત અને વર્તણૂક મૂકવાના નથી, કારણ કે એમાં એને પોતાનું ભવિષ્ય દેખાય છે, એમાં પોતાને મોડર્નિટી દેખાય છે. ગેપ એના લીધે વધ્યો છે, એ સમસ્યાઓ ઘણી બધી વધી છે. એ ગેપ પુરાવો અઘરો છે, કારણ કે બંનેને પોતાના સ્થાન છોડવા નથી, અને ન છોડેમાંથી બેમાંથી એક દોષિત પણ નથી. એટલે બે જ શબ્દો, એનાથી આ ગેપ વચ્ચેનો બ્રિજ બંધાય છે, અને એ છે ફર્સ્ટ ઇઝ એક્સેપ્ટન્સ. એકબીજાનો સ્વીકાર, એકબીજાનો દ્રષ્ટિકોણ સમજીને, એકબીજાનો સ્વીકાર. અને સેકન્ડ, ડેવલપિંગ અ સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે કે એક સમજદારી એ બંને પેઢીએ એકબીજા પ્રત્યે કેળવવી પડશે. એટલે એક્સેપ્ટન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ આર ધ ટુ કીઝ ટુ બ્રિજ ધ ગેપ. બે પેઢી વચ્ચેનું જે અંતર છે, એમાં બ્રિજ બાંધવો હોય તો આ બે શબ્દો છે, સ્વીકાર અને સમજદારી. એ સ્વીકાર અને સમજદારી યથાર્થ પ્રમાણમાં બંને પેઢીમાં વિકસે, એની માટે અમુક ચોક્કસ વિચારધારા, વર્તણૂક, કાર્ય પદ્ધતિ એ બંને પેઢી અપનાવી પડશે. એમાં પહેલી અગત્યની વાત છે સમય. હવે આપણે બહુ જ પ્રેક્ટિકલ વાત કરીએ છીએ. બંને પેઢી બને ત્યાં સુધી વધારે સમય એકબીજા સાથે ગાળે તો બંને એકબીજાનો સ્વીકાર પણ કરી શકશે, એકબીજાને સમજી પણ શકશે. કારણ કે સમય સાથે ગાળો એટલે લાગણીના તંતુઓ સાથે તમે જોડાવ વધારે, અને ક્યાંક તફાવત આવતો હોય તો લાગણી વધારે કામ કરી જાય, જેથી બંને પેઢી સાથે રહી શકે.
નોકરી ધંધો વ્યવસાય નવી પેઢીને, નોકરી ધંધો વ્યવસાય જૂની પેઢીને, બંનેને છે. દિવસ દરમિયાન નોકરી ધંધો વ્યવસાય કરીએ, પણ સાંજે તમારે ચોક્કસ બે પેઢીએ સાથે બેસવું જ જોઈએ. સાથે ભોજન કરવા બેસો, સારી વાત છે. સાથે કોઈ સારો ટીવી પ્રોગ્રામ જોવા માટે બેસો, સારી વાત છે. પણ એ સિવાય પણ સાથે 20-25 મિનિટ અડધો કલાક રોજ પરિવારજનોએ બેસવું જ જોઈએ. તો બંને પેઢી વચ્ચેનું અંતર એ ધીમે ધીમે ઘટતું જશે. અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે નવી પેઢી રાત્રે ઘણી મોડી આવે છે. એ લોકો રાત્રે 9 વાગે ને 10 વાગે ને 11 વાગે ઘરે આવવા ટેવાયેલા છે. અને જૂની પેઢીને એમ છે કે સાંજે 6 વાગે ને 7 વાગ્યા સુધીમાં આપણે ઘરે આવી જવું. એટલે પહેલો જ સમયની દ્રષ્ટિએ મોટો એક તફાવત આવે છે. સાથે રહેવાનો, સાથે બેસવાનો, સાથે વાત કરવાનો. પણ એ સમય એ દરેક પરિવારે સાંજે નક્કી કરી રાખવો જોઈએ. તમે જો સમય નક્કી કરી રાખો તો બંને પેઢી સાથે સાંજે મળી શકશો. તમે નક્કી કરો કે 8 કે 8:30 કે 9 આપણે બધાએ સાથે જમવા બેસવું. એક પ્રેક્ટિકલ નિર્ણય તમે લો તો બે પેઢી વચ્ચેનો તફાવત ઘટવાની શરૂઆત થશે. અહીં અંજાર તો કોઈ મોટું શહેર નથી. ગમે તે જગ્યાએથી ગમે તે જગ્યાએ તમારે જવું તો આઈ ડોન્ટ થિંક 20-25 મિનિટથી વધારે થાય એક છેડેથી બીજે છેડે. આ કે મુંબઈ કે અમદાવાદ જેવું મોટું શહેર નથી કે દિવસમાં તમારે 3-4 કલાક ટ્રાવેલિંગમાં જાય. તો તમે એક યોગ્ય સમયે નક્કી કરેલા સમયે સાથે આવી શકો છો. આ વાતનો નિર્ણય તમે લો તો રોજ રાત્રિ ભોજન તમે સાથે કરી શકો, સારી વાતો અને ચર્ચા કરી શકો. And that decreases the generation gap. બહુ સારા સારા પરિવારોએ આનો વિચાર કરેલો છે. દુનિયાના પ્રથમ 5માં આવતા એવા ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ, $100 બિલિયન એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. 63 કંપનીઓની ફ્લેગશિપ કંપની બર્કશાયર હેથવે નીચે છે. એમાંથી 15 થી પણ વધારે કંપનીઝ ફોર્ચ્યુન 500માં છે. આવા એક અબજોપતિ વ્યક્તિ, એમના લગ્ન જીવનને હમણાં 50 વર્ષ પૂરા થયા. વોરેન બફેટને એમના ધર્મપત્ની માટે એમની 63 કંપનીના 63 સીઈઓઝે દુનિયામાં 50 પાર્ટીઝ ગોઠવેલી. એમાં કન્ક્લુડિંગ પાર્ટી લંડનમાં હતી, ઇંગ્લેન્ડમાં, which was attended by more than 30 heads of states of Europe. 30 જેટલા પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓ ઓડિયન્સમાં બેઠા હતા. એટલે તમને ખબર પડે કે કઈ દરજ્જાનું એ ફંક્શન હશે. 2 કલાક સમારંભમાં પ્રથમ સભામાં બેઠેલા તમામ ને 1 મિનિટ આપવામાં આવેલી કે એ લોકો મંચ ઉપર આવે અને વોરેન બફેટ કે એમના ધર્મપત્ની સાથેના પોતાના કંઈક યાદગાર પ્રસંગો છે શેર કરે. ફાઉન્ડેશનમાં સાથે કામ કર્યું હોય, એક સ્મરણીય પ્રસંગો બધા શેર કરે. અને 2 કલાક આમ 2 મિનિટની જેમ બધાને વીતી ગયા. પછી પ્રેક્ષકગણમાં કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ બેઠા હશે અંજારના. He just raised his hand અને કહ્યું કે મારે એક પ્રશ્ન પૂછવો છે. એટલે કપલે કહ્યું કે ઓકે ફાઇન. એટલે એમને પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 years? 50 વર્ષનું તમારું સુખી લગ્ન જીવન, એનું રહસ્ય શું છે? જો લગ્ન જીવનની આગળ એક શબ્દ વપરાયેલો, સુખી. એમનામ તો દસડીને 50 વર્ષ ઘણા પૂરા કર્યા હોય. સુખી લગ્ન જીવનના 50 વર્ષ. વોરેન બફેટની સામે માઇક્રોફોન હતો. એમના ધર્મપત્નીએ માઇક્રોફોન ખેંચી લીધું કે મારે આનો ઉત્તર આપવો છે. જાહેરમાં આવા એક સમારંભમાં વોરેન બફેટની આગળથી માઇક્રોફોન એમના ધર્મપત્નીએ ખેંચી લીધું. વોરેન બફેટના ચહેરા ઉપર એક રેખા પણ ફરી નહીં. એટલે 50% ઉત્તર તો ઓડિયન્સને આ ક્રિયામાંથી મળી ગયો કે 50 વર્ષ કેવી રીતે ચાલ્યા હશે. હવે જે વોરેન બફેટના પત્ની વાત કરી એ બહુ જ સમજવા જેવી છે અને સ્વીકારવા જેવી છે. એમણે વાત કરી કે there has not been a single day in our married life of 50 years
where me, my husband, and my children, we have not sat for dinner together at 8 p.m. અમારા લગ્ન જીવનનો એક પણ દિવસ એવો નથી કે જ્યારે હું ને મારા પતિ અને મારા સંતાનો રાત્રે 8 વાગે રાત્રિ ભોજન માટે ડાઇનિંગ ટેબલ ઉપર સાથે ન બેઠા હોય. જો વોરેન બફેટ ટ્રાવેલિંગમાં હોય તો બાકીના પરિવારજનો અમે બેસીએ. બીજી વાત એમણે કરી, જો આ જનરેશન ગેપ કેવી રીતે તમે ઓછી કરી શકો. એમને કહ્યું કે એક પણ દિવસ અમારા લગ્ન જીવનનો એવો નથી કે રાત્રિ ભોજન પછી હું ને મારા પતિ અડધો કલાક માટે સાથે બંને એકલા ચાલવા ન ગયા હોય. એમાં અમારા બાળકોની આદતો, અમારા બાળકોની વિચારધારા અને અભિગમ, અમારા બાળકોનું શિક્ષણ, અમારા બાળકોના મિત્રો, એના વિશે અમે ચર્ચાઓ ઊંડાણપૂર્વક ન કરી હોય. બહુ ઓછા મા બાપ અહીંયા એવા બેઠા હશે જેને પોતાના બાળકોના મિત્રો, બાળકોની આદતો, બાળકોનું શિક્ષણ, બાળકોની કોઈ ક્ષેત્રમાં આવડત પ્રગતિ, એના વિશે બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હોય. જો તમને અત્યારે એક પ્રશ્ન પૂછું, પહેલો પ્રશ્ન એ છે કે તમે અહીંયા બેઠા છો, તમને કોઈને પણ પૂછવામાં આવે કે તમે 5 બોલિવૂડની હસ્તીઓના નામ આપો, એટલે તમે કહેશો 5 નહીં, હું 10 આપું. તમને બીજો પ્રશ્ન પૂછો કે તમે 5 આઈપીએલના પ્લેયર્સના નામ આપો, એટલે તમે કહેશો 5 નહીં, 10 આપો. એમ આઈ રાઈટ ઓર રોંગ? પણ જો ત્રીજો પ્રશ્ન પૂછું કે તમારા સંતાનના 5 મિત્રોના નામ મને આપો, તો જો ઘણા બધા આમ કરવા માંડ્યા તો ફેલ. માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ ઇઝ, બોલિવૂડની 5 વ્યક્તિઓ કે આઈપીએલના 5 પ્લેયર્સના તમને નામ યાદ છે, એની સાથે મને કોઈ તકલીફ નથી. પણ પ્રશ્ન એ છે, આર ધે મોર ઇમ્પોર્ટન્ટ ફોર યુ ઇન યોર લાઈફ ધેન યોર ચાઇલ્ડ્સ ફ્રેન્ડ્સ? એ 5 વ્યક્તિઓ તમારા જીવનમાં વધારે અગત્યની છે કે તમારા સંતાનના 5 મિત્રો જેની સંગ સોબતથી એની વિચારધારા ઇન્ફ્લુઅન્સ થવાની છે, જેની સંગ સોબતથી એની આદતો ઘડાવાની છે, જેની સંગ સોબતથી એના જીવનમાં સત્સંગ અને કુસંગ વચ્ચે ફેર પડવાનો છે. ફેથફુલી ભગવાનને માથે રાખીને જે અહીંયા મા બાપ બેઠા છો એના સંતાનોના 5 મિત્રોના નામ તમને આવડતા હોય, 5 મિત્રોને તમે મળ્યા હો અને 5 મિત્ર સાથે કંઈક વાર્તાલાપ તમે થોડોક પણ કર્યો હોય, ફેથફુલી છાતી ઉપર હાથ રાખીને આંગળી ઊંચી કરો. આપણે સુધારા માટે બેઠા છીએ. સભામાં 25 આંગળીઓ ઊંચી નથી. તો વોટ ઇઝ ધ રીઝન? તમને લાગે છે કે આ વાત અગત્યની છે? આપણે ફાઉન્ડેશનથી ચાલુ કરીએ છીએ વાતને, બહુ મૂળભૂત રીતે વાતને શરૂ કરીએ છીએ. આપણે એક બ્રિજ બનાવવો છે 2 પેઢી વચ્ચે. એટલે પેલા 5 વ્યક્તિઓના નામ તમને નહીં આવડતા હોય તો ચાલશે. તમારે હવે કોઈ જગ્યાએ જનરલ નોલેજની ટેસ્ટ આપવાની નથી. તમારે જે જીવનમાં નોકરી ધંધાનું ગોઠવવાનું હતું ને ગોઠવાઈ ગયું છે. તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે તમારા સંતાનોની સંગ સોબત. વોરેન બફેટના પત્નીએ કહ્યું કે અમારા સંતાનોના બધા જ મિત્રોને અમે ઓળખીએ છીએ, નામથી ઓળખીએ છીએ, એના પરિવારજનોને ઓળખીએ છીએ, એ બાળકો સાથે અમે વાર્તાલાપ કર્યો છે, એટલે અમે અમારા સંતાનોને ખૂબ સારી રીતે ઓળખી શકીએ છીએ. અમારા સંતાનોને શું માર્ગદર્શન જોઈએ છે, જરૂર છે, એ અમે સમજી શકીએ છીએ. ધીસ ઇઝ અ રૂટ, ઇટ ઇઝ અ ફાઉન્ડેશન. અમારા સંતાનો મોટા થયા, વોરેન બફેટના પત્ની કહે છે, પછી અમારા પૌત્ર અને પૌત્રી એની સાથે પણ અમે આવી જ રીતે સમય ગાળીએ છીએ. અને અમારા પૌત્ર અને પૌત્રી મોટા થયા અને અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન છે અત્યારે 2-5 વર્ષના, એની સાથે પણ અમે આવી રીતે જ સમય ગાળીએ છીએ. ત્રીજી વાત એમણે કરી કે there has not been a single day where me and my husband Warren Buffett we have not tuitioned our children for half an hour, then we tuitioned our grandchildren, and then at present we are tuitioning our great grandchildren. અમે અડધો કલાક રોજ રાત્રે એમને ભણાવવા માટે, ટ્યુશન આપવા માટે સાથે બેસીએ છીએ. અને તમે લોકો તમારા સંતાનોને ટ્યુશનમાં મોકલો છો કે ટ્યુશન સર ઘરે આવે છે,
એનો મતલબ એમ થયો કે તમને ટ્યુશનના પૈસા પોસાય છે અને વોરેન બફેટને નહીં પોસાતા હોય એમ. એનો મતલબ એમ થયો કે વોરેન બફેટ એના પત્ની પાસે તો ઘણો ફાજલ સમય હશે અને તમારે અંજારમાં બહુ વહીવટ વ્યવહાર મોટા છે કે તમારી પાસે સમય નથી. એનો મતલબ એમ થયો કે તમને ટીવીના કાર્યક્રમોમાં અને સોશિયલાઇઝ થવામાં ઘણો બધો સમય જોઈએ છે અને આ કપલને ઓછો જોઈતો હતો. એ લોકો જીવનને સમજ્યા અને આપણે થોડુંક ઓછા સમજ્યા છીએ. નથી સમજાવું તો સીધું મોઢે કહેવાય નહીં. એટલે ઓછું સમજ્યા છીએ. ઇમિડિયેટલી કોઈ વ્યક્તિએ સભામાંથી પ્રશ્ન પૂછ્યો કે કેમ તમે ટ્યુશન આપવા માટે જાતે બેસો છો? સાથે બેસો, જમો, આનંદ કરો એ તો સમજ્યા. ટ્યુશન આપવા માટે અડધો કલાક સાથે બેસો છો. ત્યારે વોરેન બફેટના પત્નીએ કહ્યું કે એનું ગ્રેસ્પિંગ કેવું છે અમે જાણીએ. કયા સબ્જેક્ટમાં એ નિપુણ છે અને કયા સબ્જેક્ટમાં વીક છે અમે જાણી શકીએ. અને આ બે કરતા પણ વિશેષ, હવે સાંભળજો, એક્ઝેક્ટ શબ્દ અમને વાપર્યા કે વી વોન્ટ ટુ ટ્રાન્સમિટ આર ફેમિલી કલ્ચર એન્ડ ટ્રેડિશન ટુ ધ નેક્સ્ટ જનરેશન. અમારા પરિવારમાં જે પ્રણાલિકાઓ છે, અમારા પરિવારમાં જે રીતભાત છે, અમારા પરિવારમાં જે વિચારધારાઓ છે, એ અમારે આવતી પેઢીને ટ્રાન્સમિટ કરવી છે. એટલા માટે અમે એની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી સમય પસાર કરીએ છીએ. તો અગત્યની વાત છે, પ્રથમ પ્રેક્ટિકલ વાત છે જનરેશન ગેપ પૂરવા માટે તમે બે પેઢી વચ્ચે સમય વ્યવસ્થિત ગાળો.